સમાચાર સાબરકાંઠાથી ઈડરના માર્ગો પર સર્જાયા હતા ફિલ્મી દ્રશ્યો। ખનીજ માફિયા અને અધિકારીઓ વચ્ચે જોરદાર રેસ લાગી હતી। ખનીજ માફિયા અને અધિકારીઓ વચ્ચે ચોર પોલીસનો ખેલ ખેલાયો હતો। જાહેર માર્ગ પર જ ખાણ ખનીજ વિભાગના દરોડાથી ખનીજ માફિયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી। ખનીજ માફિયાએ બેફામ ડમ્પર દોડાવી રસ્તો બાનમાં લીધો। આ ઘટનાને પગલે રસ્તા પર ચાલતા રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। ઈડર પોલીસે ટ્રક ચાલક અને માલિકને શોધવા કવાયત હાથ ધરી। તો ઈડરના માર્ગો પર આ દ્રશ્યો સર્જાયા હતા, જેનો વિડીયો સામે આવ્યો છે। ખનીજ માફિયા અને અધિકારીઓ વચ્ચે જોરદાર રેસ લાગી હતી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અવનીશ જોડાયા છે। અવનીશ, જણાવશો કે ખનીજ માફિયાઓ જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવી રહ્યો છે। હિરલ, વાત કરવામાં તો જે પ્રકારે આ ઈડર વિસ્તારનો વિડીયો જે છે તે સામે આવ્યો છે, સાબરમતી નદીની રેતી જે છે તેની ખનન માફિયાઓ ચોરી કરી રહ્યા હતા। તે દરમિયાન સ્થાનિક ખાણ ખનીજના અધિકારીઓ જે છે તેઓની ટીમ દ્વારા આ જે ચોરી કરતા હોય તે ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓની પણ જાણે કે અવગણના કરતા હોય તે પ્રકારે આ ડમ્પર ટ્રક છે તેને રોડ ઉપર બેફામપણે દોડાવવામાં આવ્યું હતું। અધિકારીઓની ટીમને પણ એક પ્રકારે જોખમ સર્જાય તે પ્રકારે આ વાહન જે છે તે હંકાર્યું હતું। સ્થાનિક રસ્તા ઉપર અન્ય પસાર થતા વાહન ચાલકોને પણ જોખમમાં મુકતા હોય તે પ્રકારના આ રેસ લગાવ્યો તે પ્રકારનો વિડીયો જે છે તે સામે આવ્યો છે। જે પ્રકારે અધિકારીઓ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેની અવગણના કરવામાં આવી અને જોખમ સર્જ્યું, તેને લઈને હવે ઈડર પોલીસ મથકે પણ આ બાબતની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા આ જે ડમ્પર ચાલક હતો અને તેનો માલિક હતો તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે। અવનીશ, આભાર। તો ઈડરના માર્ગો પર આ દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડમ્પર માફિયા જ બેફામ બન્યા છે અને રસ્તા ઉપર જ બેફામ તેમણે ડમ્પર હંકાર્યું હતું। ફૂલ સ્પીડમાં ડમ્પર હંકારતા સ્થાનિકોના અને રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। તો ખાણ ખનીજ વિભાગના દરોડાથી અફરાતફરી મચી ગઈ હતી। ટ્રક ચાલક અને માલિકને શોધવા માટે કવાયત પણ શરૂ કરવામાં આવી છે। સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા। ઈડરના માર્ગો ઉપર આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા। ભૂસ્તર શાસ્ત્રી કિશન પટેલ આપણી સાથે જોડાયેલા છે। કિશનજી, જણાવશો કે આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે ભૂમાફિયાઓ દ્વારા જમીનનું ખોદાણ કરવામાં આવે છે, નદીના પટની જગ્યાઓ ખોદી નાખવામાં આવતી હોય છે। આ જમીન માટે, પર્યાવરણ માટે કેટલું નુકસાનકારક? હેલો જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે। જી, જે પ્રકારે જી હા, જે રીતે બિનઅધિકૃત ખનન થઈ રહી છે એ લોકોને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરીએ છીએ। શું કાર્યવાહી કરવામાં આવશે? ગઈકાલ ઈડરમાં જે બનાવ બન્યો એમાં એ ડમ્પર ઊભું ના રાખ્યું અને રસ્તામાં જ ખાલી કરી દીધું અને એ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી, ફરિયાદ દાખલ કરવાની એ બધી હાલ ચાલુમાં છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો ઈડરના માર્ગો ઉપર આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા કે જ્યાં ખનીજ માફિયા અને અધિકારીઓ વચ્ચે જોરદાર રેસ લાગી હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। ખનીજ માફિયા અને અધિકારીઓ વચ્ચે ચોર પોલીસનો ખેલ ખેલાતો હોય તેવો આ વિડીયો સામે આવી રહ્યો છે। હવે